Welcome to all my dear students for video lecture series on CNC part programming of our subject computer aided manufacturing. In today's lecture we will learn about do loops. અગાઉના લેક્ચરની અંદર આપણે વાત કરી કે આપણે જે બેઝિક પાર્ટ પ્રોગ્રામિંગ સીએનસી લેથ અને સીએનસી મિલિંગ મશીન માટે શીખ્યા તેનો ઉપયોગ આપણે એકચ્યુઅલ પ્રેક્ટિકલ કન્ડિશનની અંદર જ્યારે સીએનસી મશીન ઉપર જોબ મેન્યુફેક્ચર કરીએ ત્યારે આપણે તે કરી શકીએ નહીં. કારણ કે એકચ્યુઅલ સીએનસી મશીન ઉપર જે જોબ મેન્યુફેક્ચર કરવામાં આવે છે એ કોમ્પ્લેક્સ જોબ હોય છે અને તમે જો બેઝિક પાર્ટ પ્રોગ્રામની અંદર આપણે જે ઇન્સ્ટ્રક્શન બ્લોક લખતા હતા તે જ મેથડથી જો પાર્ટ પ્રોગ્રામ લખો તો તમારો પ્રોગ્રામ એ એટલો લેન્ધી થશે, એની સાથે જ એમાં નંબર ઓફ કેલ્ક્યુલેશન્સ વધી જશે, તમારા પ્રોગ્રામની જે સ્ટોરેજ સ્પેસ હશે તે પણ ઘણી વધી જશે અને સાથે સાથે પ્રોગ્રામ લખવામાં અને પ્રોગ્રામ પ્રિપેર કરવામાં ટાઈમ કન્ઝપ્શન પણ વધી જશે. આ બધાને મિનિમાઇઝ કરવા માટે કેટલીક એડવાન્સ ટેકનિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. એમાંથી એક એડવાન્સ સાયકલ સબ રૂટીન આપણે અગાઉના લેક્ચરમાં શીખ્યા. આજના લેક્ચરમાં આપણે શીખીશું ડુ લૂપ, કે ડુ લૂપનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ છીએ અને ડુ લૂપના ઉપયોગ કરી આપણે પાર્ટ પ્રોગ્રામ કેવી રીતે લખાય છે તે પણ આજે આપણે આ વિડીયો લેક્ચરમાં જોઈશું. ડુ લૂપનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો આપણે સીએનસી લેથ મશીનમાં એક વસ્તુ જોયું હતું કે તમારે જ્યારે પણ મટીરિયલ રિમૂવ કરવું હતું તો ત્યારે આપણે ફિનિશિંગ કટ જ મારતા હતા. એજ્યુકેશનલ પર્પઝ થ્રુ આપણે પ્રોગ્રામ લખતા હતા અને આપણે ફિનિશિંગ કટ મારતા હતા. તો ત્યારે આપણે સપોઝ મટીરિયલને 40 mm રો મટીરિયલ છે એમાંથી 30 mm ડાયામીટરનું મટીરિયલ ફાઇનલ પ્રોડક્ટ બનાવવાની હોય તો આપણે એકી સાથે 10 mm કટ એટલે કે 10 mm ની ડેપ્થ ઓફ કટ આપી દેતા હતા. ઓકે, બટ એકચ્યુઅલ કન્ડિશનની અંદર આ પોસિબલ નથી. એનું રીઝન કે દરેક મશીનની લિમિટેશન હોય છે ડેપ્થ ઓફ કટ માટે. તો એ મેક્સિમમ 2 to 3 mm હોય અને એ પણ મશીનના ડિઝાઇન ઉપર આધાર રાખે છે કે કેવું મશીન છે. ઓકે, એ રફ કટ માટેની લિમિટેશન છે 2 થી 3 mm અને ફિનિશ કટ માટે પણ લિમિટેશન છે 0.5 થી 0.7 mm. એનાથી વધારે આપણે ડેપ્થ ઓફ કટ આપી શકતા નથી. તો હવે તમારે 10 mm નું મટીરિયલ રિમૂવ કરવું હોય તો આપણે નંબર ઓફ એકના એક પાસીસ 5 થી 6 વખત આપવા પડે, ત્યારે જઈને આપણું એ મટીરિયલ રિમૂવ થાય. હવે જો તમે એ જ પાર્ટ પ્રોગ્રામ અગાઉ શીખવાડેલા બેઝિક પાર્ટ પ્રોગ્રામની મેથડથી લખો તો તમારા પાર્ટ પ્રોગ્રામના નંબર ઓફ બ્લોક્સ વધી જશે, નંબર ઓફ કેલ્ક્યુલેશન વધી જશે, કારણ કે તમારે એવરી ટાઈમ ફોર એક્યુરેટ પોઝિશનિંગ ઓફ અ ટૂલ કોઓર્ડિનેટ્સ ડિફાઇન કરવા પડશે અને વેરી ટીડિયસ વર્ક થઈ જશે. ક્લિયર? તો આ એક એક્ઝામ્પલ થયો કે ડુ લૂપ ક્યાં યુઝ થઈ શકે છે. બીજું કે એવો કોઈ કમ્પોનન્ટ હોય કે જેની અંદર તમારે યુનિફોર્મલી સ્પેસ્ડ ગ્રુ હોય તો એ એક યુનિફોર્મલી સ્પેસ ગ્રુ હોય તો એ ગ્રુના મશીનિંગ પણ તમારે જ્યારે કરવું હોય ત્યારે પણ તમે ડુ લૂપનો ઉપયોગ કરી શકો છો. ક્લિયર? ઓકે, ડુ લૂપ પાર્ટ પ્રોગ્રામિંગની અંદર શું હશે તો તમારો જે મેઇન પાર્ટ પ્રોગ્રામ છે એ મેઇન પાર્ટ પ્રોગ્રામમાં જ અમુક ચોક્કસ બ્લોકને તમે કોઈ નંબર ઓફ ટાઈમ તમે રિપીટેશન આપી શકો છો વિથ ધ હેલ્પ ઓફ ડુ લૂપ. એટલે કે મેઇન પાર્ટ પ્રોગ્રામમાં તમે 6 થી 7 બ્લોક હોય કે જે તમારે વારંવાર રિપીટ કરવાના થતા હોય તો એ પર્ટિક્યુલર 6 થી 7 બ્લોકને તમે તમારી ઈચ્છા પ્રમાણે એન નંબર ઓફ ટાઈમ તમે રિપીટ કરી શકો છો. ક્લિયર? હવે ડુ લૂપની અંદર સબ રૂટીનમાં જેમ વાત કરી હતી કે સબ રૂટીનના માટે આઈડેન્ટિફિકેશન માટે, એને કોલિંગ કરવા માટે અને એના એન્ડ માટે જેમ સ્ટેટમેન્ટ્સની જરૂર પડે છે તે જ રીતે ડુ લૂપ માટે પણ 3 સ્ટેટમેન્ટની જરૂર પડે છે. સ્ટાર્ટ ઓફ ધ ડુ લૂપ, નંબર ઓફ રિપીટ્સ ઓફ અ ડુ લૂપ અને થર્ડ એન્ડ ઓફ ડુ લૂપ. ક્લિયર? સ્ટાર્ટ ઓફ ધ ડુ લૂપ માટે G73 કોડનો ઉપયોગ થશે અને એન્ડ ઓફ ડુ લૂપ માટે G06 કોડનો ઉપયોગ થશે. આ રેફરન્સ BS પાબલા બુકમાંથી લેવામાં આવ્યો છે. ઓકે, વન મોર થિંગ, જ્યારે પણ આપણે પાર્ટ પ્રોગ્રામ લખીશું ત્યારે આપણે આ બંને કોડ G73 અને G06નો ઉપયોગ કરીશું. ઓકે, અગાઉ જે આપણે G કોડનો ઉપયોગ કર્યો હતો તે G કોડમાં આ બે કોડ તમે એડ કરી શકો છો. ઓકે, કારણ કે તમારે એક આખું લિસ્ટ બનાવવું પડશે કે જે તમને યુઝફુલ થશે 2 માર્ક્સના ક્વેશ્ચનની અંદર. ઓકે, સો નાવ આઈ થિંક તમને ક્લિયર હશે કે ડુ લૂપ શું છે. બટ ડુ લૂપનો એક્ઝેક્ટલી ઉપયોગ શું છે તે આપણે વિથ ધ પ્રેક્ટિકલ એટલે કે આપણે એકચ્યુઅલ પાર્ટ પ્રોગ્રામ લખીશું અને ડુ લૂપનો કેવી રીતે ઉપયોગ કરી શકાય પાર્ટ પ્રોગ્રામ લખવામાં
તે જાણીશું. ક્લિયર? અગેન તમને કહું છું કે ડુ લૂપ એટલે કે તમારો જે તમે પ્રોગ્રામ લખ્યો તે પ્રોગ્રામમાં જ કોઈ ચોક્કસ ઇન્સ્ટ્રક્શન બ્લોકને તમે વારંવાર રિપીટ કરો. અને અગાઉ જે આપણે સબ રૂટીન ભણ્યા, સબ રૂટીનમાં શું હતું કે આપણે સબ રૂટીનનો ઉપયોગ કર્યો હતો કે એની અંદર આપણે અલગથી એક સબ પ્રોગ્રામ બનાવીએ અને તેને આપણે મેઇન પ્રોગ્રામમાં કોલ કરતા હતા. જ્યારે ડુ લૂપમાં શું છે, ચોક્કસ મેઇન પ્રોગ્રામના જ ઇન્સ્ટ્રક્શન બ્લોકને આપણે રિપીટ કરીશું. ક્લિયર તમને ડુ લૂપ શું છે? ઓકે, તો એક્ઝેક્ટલી ડુ લૂપનો ઉપયોગ કરીને આપણે પાર્ટ પ્રોગ્રામ કેવી રીતે લખી શકીએ તે એક્ઝામ્પલ થ્રુ સમજીએ. તો જુઓ, અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે રાઇટ અ CNC પાર્ટ પ્રોગ્રામ યુઝિંગ ડુ લૂપ ઇન ISO ફોર્મેટ. એટલે કે તમને એક આ જવાબ આપવામાં આવ્યો છે. આ જવાબનો તમારે CNC મશીન ઉપર મેન્યુફેક્ચરિંગ કરવા માટેનો પાર્ટ પ્રોગ્રામ લખવાનો છે વિથ ધ હેલ્પ ઓફ ડુ લૂપ. ક્લિયર? તો તમે જોબની અંદર જોઈ શકો છો કે તમારે અહીંયા એક 40 mm ડાયામીટર આપવામાં આવ્યો છે અને વચ્ચેના પોર્શનમાં 20 mm ડાયામીટર આપવામાં આવ્યો છે. આ તમારી Z એક્સિસ થશે અને અહીંયાથી તમારી આ શું હશે? X એક્સિસ. તમને અહીંયા વર્ક 0 પોઈન્ટ આપવામાં આવ્યો છે. હવે આપણું અત્યાર સુધી આપણે ડુ લૂપની વાત કરી કે ડુ લૂપની અંદર શું થાય છે કે ફોર એક્ઝામ્પલ તમારે ટર્નિંગ ઓપરેશન કરવું છે તો બેઝિક ઓફ પાર્ટ પ્રોગ્રામિંગમાં આપણે શીખ્યા હતા કે માત્ર ફિનિશિંગ કટ મારીએ. એટલે કે તમારું ટૂલ અહીંયાથી સ્ટાર્ટ થશે, એક ફેસિંગ, ધેન ટર્નિંગ, પાછું ટેપર, ધેન સ્ટ્રેટ, અગેન ટેપર અને પાછું સ્ટ્રેટ ટર્નિંગ. એમ કરીને તમે તમારો પાર્ટ પ્રોગ્રામ લખી શકો. બટ જસ્ટ હમણાં જ આપણે વાત કરી કે એકચ્યુઅલ પ્રેક્ટિકલ કન્ડિશનમાં આપણે એક સાથે તમે વચ્ચે જુઓ તો તમારે 20 mm નું ડાયામીટર છે અને આ 40 mm નું, એટલે કે તમારે 20 mm મટીરિયલ રિમૂવ કરવાનું છે. બરાબર છે? આમ તો એક્સિસની એક બાજુ જો તમે ટૂલને મૂવમેન્ટ આપતા હોય તો તમારું આ મટીરિયલ થશે 10 mm અને આ ઉપરનું મટીરિયલ થશે 10 mm. એટલે કે તમારે 10 mm નો કટ આપવાનો છે. તો આટલો મોટો ડેપ્થ ઓફ કટ તો આપી ના શકાય, કેમ કે મશીનની લિમિટેશન છે કે 2 થી 3 mm કરતાં વધારે ડેપ્થ ઓફ કટ આપી શકાય નહીં. તો આપણે પર્ટિક્યુલરલી આ પોર્શન માટે જો તમારે મશીનિંગ કરવું હોય એટલે કે તમારે 20 mm નો ડાયામીટર બનાવવાનો છે 40 mm માંથી. શું છે એમાં? એક ટેપર ટર્નિંગ છે, ધેન અગેન સ્ટ્રેટ અને પાછું શું છે? ટેપર ટર્નિંગ અને 10 mm મટીરિયલ રિમૂવ કરવાનું છે. બરાબર છે? તો હમણાં જ વાત કરીએ એમ હા આપણે કરી શકીએ છીએ. કેવી રીતે કરી શકીએ કે આપણે શું કરીએ તો આપણે 2 ઓકે લિમિટેશન છે 2 કે 3 mm, તો આપણે એવરી ટાઈમ 2 mm નો ડેપ્થ ઓફ કટ આપીએ અને પછી મટીરિયલ આમાંથી રિમૂવ કરીએ. તો તમે વિચારો કે એવરી ટાઈમ તમારે 2 mm નું ડેપ્થ ઓફ કટ આપવાનું હોય તો તમારે ઇન્સ્ટ્રક્શન બ્લોક પ્રોગ્રામમાં કેટલા બધા વધી જાય. સાથે સાથે ટૂલના એક્યુરેટ પોઝિશનિંગ માટે તમારે એવરી ટાઈમ કેલ્ક્યુલેશન કરવું પડે કે મારું ટૂલ આ પોઈન્ટ ઉપર કયા પોઈન્ટ ઉપર હશે, મારું ટૂલ નેક્સ્ટ પોઝિશનમાં ક્યાં હશે. કેમ કે તમારે શું છે, એક ટેપર છે, અગેન સ્ટ્રેટ છે ને પાછું ટેપર છે. ક્લિયર? તો એ બધું વસ્તુ તમારે એવરી ટાઈમ કેલ્ક્યુલેશન કરવું પડે. તો એ ના કરવું પડે એની માટે આપણે ડુ લૂપનો ઉપયોગ કરીશું. તો હવે શું કરીશું આપણે ડુ લૂપની અંદર? અને હા, બીજી વસ્તુ મેં તમને કહી હતી કે આ તો અહીંયા સિમ્પલ એક્ઝામ્પલ છે જે હું તમને એક્સપ્લેન કરું છું, બટ એકચ્યુઅલ પ્રેક્ટિકલની અંદર જો તમારે ડુ લૂપનો ઉપયોગ કરવાનો થાય તો અગેન આ એડવાન્સ જેટલી પણ ટેકનિક્સ છે એની માટે તમારી પાસે ઇમેજિનેશન પાવર તો જોઈશે જ, સાથે સાથે તમારી પાસે એક્સપિરિયન્સ પણ હશે તો જ તમે એનો એક્ઝેક્ટ ઉપયોગ કરી શકીશો. ક્લિયર? ઓકે, નાવ તમે જુઓ કે તમારે 20 mm બનાવવાનું છે 40 mm માંથી, તો તમારે આ 10 mm મટીરિયલ રિમૂવ કરવાનું છે. બરાબર? તો અગેન આપણે કહ્યું હતું કે આપણે 2 mm થી વધારે ડેપ્થ ઓફ કટ આપી શકતા નથી, તો આપણે 2 mm ની એવરી ટાઈમ ટૂલને ડેપ્થ ઓફ કટ આપીશું અને એક ટેપર કટ આપીશું, એક સ્ટ્રેટ અને પાછો એક ટેપર કટ. તો ડુ લૂપનો ઉપયોગ કરી પર્ટિક્યુલરલી આ પોર્શનનું મટીરિયલ રિમૂવ કરવા માટે આપણે પાર્ટ પ્રોગ્રામ કેવી રીતે લખી શકાય ત્યાં આપણે જોઈએ. ઓકે, તો હમણાં જ વાત કરી તેમ જુઓ, અહીંયાથી તમારું એક સ્ટ્રેટ ફેસિંગ, ધેન સ્ટ્રેટ ટર્નિંગ, ધેન ટેપર ટર્નિંગ, ધેન અગેન સ્ટ્રેટ, પાછું ટેપર અને એક ટેપર. આપણે આટલા જ પોર્શન પર કોન્સન્ટ્રેશન કરીશું ને આપણે પાર્ટ પ્રોગ્રામ લખીશું કે 40 mm મટીરિયલમાંથી 20 mm નો આ પોર્શન કેવી રીતે બનાવી શકાય. બરાબર છે? તો આપણે 10 mm આપણું ટોટલ ડેપ્થમાં આપણે મશીનિંગ કરવાનું છે. આ તમારી સેન્ટર લાઇન છે. બરાબર છે? આ તમારી સેન્ટર લાઇન છે. જસ્ટ મિનિટ. તો આ જે તમારી સેન્ટર લાઇન છે, ડાયામીટર 40 છે, તો આ કેટલો થશે? 20. અગેન આ કેટલું થશે? 10.
તો આપણે એક્સિસથી એક તરફ પર જ ધ્યાન કરીશું આપણું કેન્દ્રિત, બરાબર છે, પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં. તો 10 mm અને 20 mm. ક્લિયર? તો મેં ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન બ્લોક લખ્યો છે. અને બીજી એક વસ્તુ કે મારે 10 mm મટીરિયલ રિમૂવ કરવાનું છે. ટોટલ 20 છે અને બનાવવાનું છે 10 mm. તો મારે 10 mm મટીરિયલ રિમૂવ કરવાનું છે. જોબ મારો કોન્સ્ટન્ટલી રોટેટ થશે એટલે બંને બાજુ મશીનિંગ થઈ જશે. ક્લિયર? તો આ જે 10 mm મટીરિયલ મારે રિમૂવ કરવાનું છે એની માટે હું 2 mm ના ડેપ્થ ઓફ કટ આપ્યું છું. એટલે કે મારે 5 વખત મારા ટૂલને એ પ્રમાણે મૂવમેન્ટ આપવી પડશે. બરાબર છે? એક ટેપર સ્ટ્રેટ ટેપર, એટલે કે મારે એક વખત મારે સપોઝ આ મારું ફાઇનલ રો મટીરિયલ હોય, બરાબર છે, તો મારે રો મટીરિયલમાંથી રિમૂવ કરવા માટે એક પાછું ટેપર આપવું પડે, એક સ્ટ્રેટ અગેન ટેપર, પાછું ટેપર, પાછું સ્ટ્રેટ અગેન ટેપર. એટલે કે મારે એવરી ટાઈમ સ્લોલી પહેલાં આટલું મટીરિયલ રિમૂવ કરવું પડશે, પછી અગેન. એટલે મારે વારંવાર રિપીટિવ મોશન કરવી પડશે. ક્લિયર? તો મારો પાર્ટ પ્રોગ્રામ ઘણો જ લેન્થી થઈ જશે. એ ના થાય તો આપણે ડુ લૂપનો ઉપયોગ કરીએ. તો જુઓ તમે, ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન બ્લોકમાં શું કહ્યું છે? G90 એટલે એબ્સોલ્યુટ મોડ, 71 ઓલ ડાયમેન્શન ઇન mm, 94 ફીડ રેટ, સ્પિન્ડલ સ્ટાર્ટ ક્લોકવાઇઝ અને RPM આપેલા છે 500 એન્ડ ઓફ બ્લોક. મેં મારા ટૂલનું પોઝિશનિંગ કર્યું G00 X40 એટલે કે આ પોઈન્ટ ઉપર છે. ડિસ્ટન્સ 20 પણ ટોટલ લેવાનું. Z1 એટલે કે એનાથી 1 mm દૂર. ક્લિયર? હવે સિમ્પલી મેં શું કર્યું છે, એક કટ આપ્યો છે Z-100 એટલે કે મારું ટૂલ આ પ્રકારે મોશન થશે. બરાબર છે? સિમ્પલ એક કટ આપ્યો છે. ઓકે, નાવ ઇન્સ્ટ્રક્શન બ્લોક નંબર 4 જુઓ તમે ઇવન આ બ્લોકને તમે સ્કીપ પણ કરી શકો છો, નહીં આપો તો પણ ચાલશે. મેઇનલી આપણે એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ છીએ. ક્લિયર? એટલા માટે. સો અગેન N40 ટૂલનું મેં ક્યાં પોઝિશનિંગ કરાવ્યું? X60 Z-20 એટલે કે મારો એબ્સોલ્યુટ મોડ છે. આ પોઈન્ટ ઉપરથી X60 એટલે મારે નીચે 30 mm નીચે. ક્લિયર? કેમ 30 mm? એમ કે ઉપર 30 અને નીચે 30 એટલે નીચે 30 mm અને ત્યાંથી Z-20 એટલે આ પોઈન્ટ ઉપર મેં મારા ટૂલનું પોઝિશનિંગ કરાવ્યું. ઓકે, અને જુઓ 5 નંબરનો N50 નંબરનો બ્લોક G73 ડુ લૂપ સ્ટાર્ટ. ઓકે, ડુ લૂપ સ્ટાર્ટ એન્ડ ઓફ બ્લોક. હવે મેં એ પણ વાત કરી હતી કે જેટલી પણ આપણે એડવાન્સ સાયકલ ભણીશું એ બધા જ ઇન્ક્રીમેન્ટલ મોડમાં લખાય છે. સો તમે જુઓ N60 નંબરનો બ્લોક કે તમે શું કર્યું છે ત્યાં G91 તમારું ઇન્ક્રીમેન્ટલ મોડ, N70 એટલે કે હવે તમારું ટૂલની પોઝિશન ક્યાં હતી? આ પોઈન્ટ ઉપર X30 Z-20 ત્યાંથી જ હવે ઇન્ક્રીમેન્ટલ મોડ થઈ ગયો. એટલે હવે જેટલા પણ કોઓર્ડિનેટ મેઝરમેન્ટ થશે ક્યાંથી થશે? આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપરથી. શું છે? G01 X-2 એટલે કે 2 mm -x ડાયરેક્શન. હવે એ પોઈન્ટ ઉપરથી નીચેની તરફ શું હશે તમારું? પોઝિટિવ એક્સ. ઉપરની તરફ શું હશે તમારું? નેગેટિવ એક્સ. ક્લિયર? તો હવે તમારું ટૂલ ક્યાં જશે? આ પોઈન્ટ ઉપરથી 2 mm ઉપરની સાઈડ નેગેટિવ એક્સ ડાયરેક્શન. એટલે કે સપોઝ આ X30 પર છે, આ પોઈન્ટ ઉપરથી આ ડિસ્ટન્સ કેટલું છે? 30. બરાબર છે? જસ્ટ મિનિટ. બરાબર છે? આ તમારું ડિસ્ટન્સ કેટલું છે? 30. આટલું. બરાબર. હવે તમારું ટૂલ ક્યાં પહોંચ્યું? 30 થી 2 mm ઉપર એટલે કે 28 ઉપર પહોંચ્યું. ત્યાંથી તમે શું આપ્યું? G01 એન આ બ્લોકની વાત કરું છું. ટૂલ તમારું 30 થી 2 mm ઉપર એટલે કે આ પોઈન્ટ ઉપર પહોંચી ગયું ફોર એક્ઝામ્પલ. હવે આ પોઈન્ટ ઉપરથી -2 mm અહીંયાથી -2 બરાબર છે, એટલે આ ડિસ્ટન્સ થશે 28. માટે હું 28 બોલું છું. 30 થી -2 mm એટલે આ પોઈન્ટ ઉપર. હવે ત્યાંથી શું કોડ આપ્યો? N80 નંબરના બ્લોકમાં G01 X-10 Z-50 એટલે 28 થી અગેન -10 mm. તો કેટલું થશે? -10 mm એટલે 18. ક્લિયર? તો X-10 Z-15 એટલે ટૂલ અહીંયાથી ક્યાં જશે? આ તરફ
Z-15 થયું આટલું. ત્યાંથી તમારું ટૂલ કેવું છે X-10 એટલે કે આ ડાયરેક્શનમાં, બરાબર છે. સપોઝ તમારું આ પોઈન્ટ ઉપરથી આ પોઈન્ટનું માપ છે, સપોઝ નહીં, આ તમારું 30 mm છે. હવે તમે શું કર્યું, તમારા N80 નંબરના આ બ્લોકની અંદર વાત કરું છું મેઇન, તમે શું કર્યું, આ પોઈન્ટ ઉપરથી તમે 30 ઉપરથી આ 28 -2 mm ગયા, ત્યાંથી તમે આ રીતે અંદર ગયા, તો આ ડિસ્ટન્સ તમારું -10 mm એટલે 28 પર છો તમે અત્યારે, ત્યાંથી -10 એટલે આ કેટલું જશે, 28ના લાઇનથી 10 mm અંદર એટલે 18 ઉપર આવશે, 18 ઉપર આવશે આ પોઈન્ટ. ક્લિયર? એક જ બ્લોક ધ્યાનથી સમજો તો તમને વધારે ક્લિયર થશે. તો આ થશે માઇનસ આ પોઈન્ટ ઉપરથી -10 mm એટલે અહીંયાથી જો તમે મેઝરમેન્ટ કરો તો ટોટલ 30 છે, આ પોઈન્ટ 28 છે, ત્યાંથી 10 mm, તો આ થશે ટોટલ 18 ડિસ્ટન્સ એટલે સેન્ટરથી 18 mm દૂર. ઇન્ક્રીમેન્ટલ મોડમાં આ પોઈન્ટ ઉપરથી X-10 Z-15 એટલે ટૂલ મારું અહીંયા આવ્યું. ક્લિયર? ત્યાંથી Z-20 એટલે ટૂલ મારું આ ડાયરેક્શનમાં ગયું, ત્યાંથી ટૂલ અગેન X+10 એટલે ટૂલ મારું શું થશે, બહાર નીકળશે Z+15 એટલે મારું ટૂલ આ પોઈન્ટ ઉપરથી સ્ટાર્ટ કરશે, અંદર ગયું મારું ટૂલ જસ્ટ મિનિટ, મારું ટૂલ આ પોઈન્ટ ઉપરથી સ્ટાર્ટ કરશે, X-10 Z-15 અગેન Z-20, ત્યાંથી ટૂલ મારું બહાર નીકળશે. જુઓ તમે અહીંયા, ક્લિયર? આ રીતે કમ્પ્લીટ મુવમેન્ટ થશે, ટૂલ અહીંયા આવી ગયું. ઓકે, સો તમારો આ ઇન્સ્ટ્રક્શન બ્લોક થયો. ઓકે, નાવ આ પોઈન્ટ ઉપરથી એટલે કે તમે ટૂલને અહીંયા લાવી દીધું. નાવ આપણે શું આપ્યું, 110 નંબરના બ્લોકમાં ટૂલ પાછું ZX+2 એટલે ટૂલ પાછું બહાર કાઢ્યું અને X30 પર લાવ્યા, એટલે અહીંયાથી ટૂલ પાછું 2 mm અને આ જે X30 વાળી લાઈન હતી ત્યાં તમે લાવી દીધું, જોઈ શકો તમે. ઓકે, નાવ એ પોઈન્ટ ઉપરથી તમે આપ્યું Z+15, બધું જ ઇન્ક્રીમેન્ટલ મોડમાં એટલે મેઝરમેન્ટ 2 mm એટલે અહીંયાથી જ 2 mm મેઝરમેન્ટ થશે, પાછું Z50 એટલે આ પોઈન્ટ ઉપર આવી જશે, 20 + 15 + 15 એટલે 50 એટલે આ પોઈન્ટ ઉપર આવી ગયું. ઓકે, અને છેલ્લા 130 નંબરના બ્લોકમાં શું છે એટલે અહીંયા 30 પર આવ્યું અને છેલ્લે ટૂલ ક્યાં જશે, X-2 એટલે X-2 એટલે આ પોઈન્ટ ઉપર આવી જશે. અહીંયાથી સેન્ટર લાઇનથી આ પોઈન્ટનું ડિસ્ટન્સ કેટલું થશે, ટોટલ ડિસ્ટન્સ છે 30, તો સેન્ટરથી આ ડિસ્ટન્સ થશે 28 mm. ક્લિયર? એટલે કે તમારું ટૂલ સેન્ટરથી 28 mm દૂર આવી ગયું. અહીંયા કેવી રીતે મોશન થઈ તો જુઓ, તમને સમજાવીએ. જુઓ, ટૂલ હતું X60 Z-20 એટલે સેન્ટર લાઇનથી 30 mm નીચે અને Z-20 એટલે આ પોઈન્ટ ઉપર, ત્યાંથી મેં આપ્યું ઇન્ક્રીમેન્ટલ મોડમાં N70 નંબરનું ઇન્સ્ટ્રક્શન બ્લોક X-2 એટલે ટૂલ મારું અહીંયા પહોંચ્યું, બરાબર છે. 30 થી -2 mm અંદરની સાઈડ આ પોઈન્ટનું સેન્ટરથી ડિસ્ટન્સ થશે 28 mm, ત્યાંથી હું ગયો Z-50 X-10, આ પોઈન્ટનું સેન્ટરથી ડિસ્ટન્સ થશે 18 mm 18 mm. ક્લિયર? Z-15 ત્યાંથી હું ગયો Z-20, તમે ઇન્સ્ટ્રક્શન બ્લોક જોઈ શકો છો 90 નંબરનો, ત્યાંથી હું આવ્યો X10 અને Z-20. ક્લિયર? એટલે કે આ જે 2 mm ગયું તો એના પેરેલલ આવી ગયો, ત્યાંથી હું સ્ટ્રેટ 2 mm X ડાયરેક્શનમાં 110 નંબરના બ્લોકમાં તમે જુઓ 2 mm રિટ્રેક્ટ થયો, એટલે કે મારી આ પોઝિશન હશે એબ્સોલ્યુટ મોડમાં. જો તમે મેઝરમેન્ટ કરો આના રેફરન્સમાં આ પોઈન્ટ તો તમારો X30 ઉપર આવી ગયો અને પેરેલલ, અને ત્યાંથી મેં 120 નંબરના બ્લોકમાં આપ્યું Z50 એટલે ટૂલ મારું મોશન કરીને આ પોઈન્ટ ઉપર આવી ગયું. ક્લિયર? અને છેલ્લો 130 નંબરનો બ્લોક કે પાછું મેં શું કહ્યું કે મારું ટૂલ ક્યાં જવું જોઈએ, -2 mm એટલે મારું ટૂલ આ પોઈન્ટ ઉપર આવી ગયું, એટલે સેન્ટરથી એ પોઈન્ટ જે છેલ્લો ક્લોઝિંગ હશે ક્યાં હશે, 28 mm. સો તમે એક જ ઇન્સ્ટ્રક્શન બ્લોકની અંદર તમારું જે મટીરિયલ રિમૂવ કરવાનું હતું 30 mm થી 2 mm અંદર ગયા, ડેપ્થ ઓફ કટ સંપૂર્ણ આપી અને પાછા અહીંયા આવીને ટૂલને 2 mm અંદર મૂક્યું અને સાયકલ પતી.
આ જ પ્રોસેસ તમારે હવે બીજી 4 વખત કરવાની છે. એક વખત તો થઈ ગઈ, ક્લિયર. હવે બીજી વખત શું થશે? અગેન N70 નંબરના ઇન્સ્ટ્રક્શન બ્લોકથી સ્ટાર્ટ થશે. આ ઇન્સ્ટ્રક્શન બ્લોકથી સ્ટાર્ટ થશે. ધ્યાન રાખજો, તમારું ટૂલ ક્યાં છે અત્યારે? X28 ઉપર છે. 30 પર હતું, છેલ્લામાં -2 mm અંદર ગયું એટલે 28 ઉપર છે. ત્યાંથી શું કરશે? 70 નંબરનો બ્લોક એટલે શું થશે? -2 mm, એટલે કે આ લાઈનથી કેટલું દૂર હશે? 26 mm. બરાબર છે? જુઓ, તમને યલો કલરની લાઈન દેખાશે. ત્યાંથી તમારે હવે ટૂલને Z-15 અને X10 એટલે કે તમારે ટૂલને અંદર લઈ જવાનું છે. આ પોઈન્ટનું, આ જે રેડ કલરનો પોઈન્ટ તો એનું ડિસ્ટન્સ કેટલું છે અહીંયાથી? 18 mm. તો અહીંયાથી 2 mm પાછું અંદર, તો અહીંયાથી સેન્ટરથી કેટલું ડિસ્ટન્સ થશે? 16 mm. સેકન્ડ ટાઈમ. ઓકે, X16 એબ્સોલ્યુટ મોડમાં કહું તો, બરાબર. પણ આ પોઈન્ટ ઉપરથી કહું તો X-10 અને Z-15, ત્યાંથી સ્ટ્રેટ Z-20, ત્યાંથી હવે ઇન્ક્રીમેન્ટલ મોડ છે એટલે આપણે થોડું બહાર નીકળીએ એટલે પોઝિટિવ એક્સ ડાયરેક્શન. સો અહીંયા તમે લખ્યું X10 Z-15, એટલે આ પોઈન્ટ ઉપરથી આપણે ક્યાં આવ્યા? આ પોઈન્ટ ઉપરથી આ પોઈન્ટ ઉપર. ત્યાંથી અગેન રિટ્રેક્ટ એટલે ટૂલને પાછું રિટ્રેક્ટ કરીશું આને પેરેલલ, બરાબર છે. એટલે આ પોઈન્ટ ઉપર તમે આવ્યા, ત્યાંથી Z+50. હવે અહીંયા પહોંચ્યા તો આ પોઈન્ટથી પછી અગેન છેલ્લું સ્ટેપ શું છે? 130 નંબરની સાયકલ X-2, એટલે અગેન તમારું ટૂલ હવે ક્યાં પહોંચી જશે? અંદરની તરફ. એટલે સેકન્ડ ઇન્સ્ટ્રક્શન બ્લોક પસશે ત્યારે તમારું ટૂલ હશે 30 થી 4 mm અંદર અને સેન્ટરથી ઓર સેન્ટર લાઇનથી 26 mm ના ડિસ્ટન્સ ઉપર હશે. X26 Z-20 ઉપર. ક્યારે? કે તમારો સેકન્ડ ટાઈમનું સાયકલ રિપીટ થઈ ત્યારે. ક્લિયર? નાવ થર્ડ ટાઈમની સાયકલ રિપીટ થશે ત્યારે ટૂલ ક્યાં હશે? અત્યારે સેકન્ડ ટાઈમ પતી ત્યારે 26 ઉપર. થર્ડ ટાઈમ થશે તો ક્યાં હશે? આ પોઈન્ટ -2 mm. સો સેન્ટર લાઇનથી કેટલા ડિસ્ટન્સ પર હશે? 24 mm ઉપર હશે થર્ડ સાયકલમાં. ઓકે, થર્ડ સાયકલમાં કેટલા પર હશે? 24 ઉપર. ફોર્થમાં કેટલા પર હશે? 22 ઉપર. ક્લિયર? તો આપણે હવે ઇમેજિન કરીએ કે આ તમારું X સેન્ટરથી 22 mm દૂર આ તમારો પોઈન્ટ છે ને તમારી 4 વખત સાયકલ રિપીટ થઈ ગઈ છે ફોર્થ સાયકલમાં. તો હવે આપણે લાસ્ટ સાયકલ રિપીટ કરીએ તો આ તમારો 22 ઉપર છે સેન્ટરથી ઓર વર્ક 0 થી આ ડિસ્ટન્સ 22 mm છે આટલું, બરાબર. તો 5મા નંબરની સાયકલ સ્ટાર્ટ થાય એટલે શું લખ્યું છે? N70. શું લખ્યું છે? 22 થી 2 mm અંદર, એટલે ક્યાં આવશે તમારું? આ પોઈન્ટ ઉપર આવી ગયા. આ ડિસ્ટન્સ કેટલું છે? 20. આ તમારો ફાઇનલ કટ, બરાબર. ત્યાંથી X-10 Z-15, એટલે આ તમારે અંદર ઇન્ક્રીમેન્ટલ મોડ. તો સેન્ટરથી આ ડિસ્ટન્સ કેટલું થશે? 10 mm Z-15, એટલે આ પોઈન્ટ ઉપર આવ્યા. ત્યાંથી Z-20, ત્યાંથી અગેન ઇન્ક્રીમેન્ટલ મોડ. આ ડિસ્ટન્સ કેટલું થશે? આ 20 છે ટોટલ. તો આ તમારું ડિસ્ટન્સ 10 mm ઇન્ક્રીમેન્ટલ મોડ છે. ઓકે, સો ત્યાંથી તમે આવી ગયા. હવે એ પોઈન્ટ ઉપરથી આપણે શું કરીએ છીએ? 2 mm દૂર, એટલે કે તમે આ પોઈન્ટ ઉપર થોડા રિટ્રેક્ટ કરશો. ક્લિયર? એક જ સેન્ટરથી જ ગણું છું, બરાબર. સો 22 mm બહાર તમે આવી ગયા. ત્યાંથી Z50 અને પાછું તમારું ટૂલ 130 નંબરના બ્લોક પ્રમાણે ક્યાં ટચ થઈને અટકી જશે? 20 ઉપર. ક્લિયર? તો તમારે જે 10 mm મટીરિયલ રિમૂવ કરવાનું હતું એની માટે તમે 5 સ્ટેપ્સની અંદર મટીરિયલ રિમૂવ કર્યું વિથ ધ હેલ્પ ઓફ ડુ લૂપ. બટ તમે કર્યું શું કામ? કે તમે માત્ર એક જ પ્રોગ્રામ લખ્યો N70 થી લઈ N70 થી લઈ N130 સુધીનો, અને એ જ સાયકલને તમે 5 વખત રિપીટ કરી સેન્ટરની એક જ તરફ, બરાબર, એક જ તરફ. તો આ તમને ક્લિયરલી હવે ખબર પડી કે ડુ લૂપનો કેવી રીતે ઉપયોગ કરી શકાય. કે જ્યારે તમારે મલ્ટીપાસીસ, હવે તમે વિચારો કે સપોઝ તમે આ સાયકલનો ઉપયોગ ના કર્યો હોય તો તમારે કેટલી બધી વખત કેલ્ક્યુલેશન કરવા પડશે. ક્લિયર? આઈ થિંક તમને હવે ક્લિયર ખબર પડી ગઈ છે. અને બીજી એક વસ્તુ કે સપોઝ ના પણ ખબર પડે તો તમે આ જે 5 સ્ટેપ આપ્યા છે મેં જે રીતે ડ્રો કર્યા આ રીતના 1 2 3, તો તમે પણ આવા 5 આવા સ્ટેપ, જો મેં એક ટૂલ પાથ છે ને એક રેડ કલરમાં બતાવ્યો છે અને બીજો યલો કલરમાં ટૂલ પાથ બતાવ્યો છે. ઓકે, તો તમે આ જ ટૂલ પાથ તમે 5 વખત ડ્રો કરો તો 5મો ટૂલ પાથ તમારો અહીંયાથી આ પોઈન્ટ ઉપરથી એટલે 22 ઉપરથી અહીંયા -2 mm
આ રીતે આખું મૂવ થશે તમારું ટૂલ, પાછું રિટ્રેક્ટ થશે, પાછું છેલ્લે એન્ડ આ પોઈન્ટ ઉપર જ થશે. તમે આ રીતે ટૂલ પાથ પણ ડ્રો કરી શકો છો. શું ડુ લૂપનો ઉપયોગ ખબર પડી ગઈ કે આખા મેઇન પ્રોગ્રામની અંદર જ કોઈ ચોક્કસ ઇન્સ્ટ્રક્શન બ્લોકને આપણે વારંવાર રિપીટ કરીએ અને ડેપ્થ ઓફ કટ 2 mm આપી અને 10 mm મટીરિયલ આપણે રિમૂવ કર્યું. બરાબર, આપણે આ છે ને એક્સિસની એક જ તરફ સમજ્યા છે એટલે તમને વધારે ક્લિયર રહેશે કે કેવી રીતે આવે છે. ઓકે નાવ, અને આઈ થિંક તમે એને રેડિયલ મોડ પણ લઈ શકો. બરાબર છે. નાવ છેલ્લો N104 કોડ ઇન્સ્ટ્રક્શન બ્લોક N140 ડુ લૂપ એન્ડ N150નો બ્લોક શું છે G90, એટલે પાછું અગેન તમે સ્વિચ ઓન કરી દીધું ક્યાં એબ્સોલ્યુટ મોડમાં જ. પાછું N160 ટૂલને સિમ્પલી આપણે પોઝિશનિંગ કરાવ્યું છે X50 Z15 એટલે આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર, અને તમે શું કર્યું તમારા ડુ લૂપને ક્લોઝ. સો તમને હવે ખબર પડી કે ડુ લૂપનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. નંબર ઓફ પાસીસને આપણે ઓછા કરી શકીએ છીએ. બરાબર, મેન તો ઇન્સ્ટ્રક્શન બ્લોક જેનો ઉપયોગ છે ટાઈમ પણ બચાવશે, સ્પેસ પણ બચાવશે મેમરીમાં, અને ઇન્સ્ટ્રક્શન બ્લોકના કેલ્ક્યુલેશન્સ પણ તમારે જે કોઓર્ડિનેટ્સ ડિફાઇન કરવાના હશે તે પણ આપણે એનાથી ઓછા કરી શકીશું. ઓકે, હોપ યુ એન્જોય ધીસ લેક્ચર. થેન્ક યુ વેરી મચ.